મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન સ્થિત પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષિકા મદીના અજમેરી છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ ધર્મની ભજન મંડળી અને પૂજા અર્ચનામાં જોડાઈને પોતાનું જીવન ધન્ય બનાવી રહ્યા છે। તેઓ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અસંખ્ય મહિલા ભજન મંડળીઓના સંપર્કમાં છે। આ આસ્થાના ભાગરૂપે તેમણે આંબલિયાસણ સ્ટેશનની આશા સોસાયટી ખાતે ઉત્તર ગુજરાતની મહિલા મંડળીઓને બોલાવી હતી, જેમાં અંદાજે 70થી વધુ મહિલા મંડળીઓએ ભાગ લીધો હતો। આ મહિલા મંડળીઓએ સવારથી સાંજ સુધી ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી, તેમજ હિન્દુ ધર્મના આગેવાનો અને મહિલા મંડળની બહેનોએ હાજર રહી અખંડ રાસ ગરબાની ધૂમ મચાવી હતી। મદીનાબેન સુલેમાનભાઈ ઓબલેશન સ્ટેશન, નિવૃત્ત શિક્ષિકા, ઓબલેશન સ્ટેશન પગાર કેન્દ્ર શાળા। માતાજીના આનંદના ગરબાની ધૂળ સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી 10 કલાકની માતાજીની પ્રેરણાથી રાખેલી છે, અને જેના ઉપર માની અસીમ કૃપા હોય એ આવું સરસ કાર્ય કરી શકે। લગભગ 75 ગામના મંડળ તો નોંધાઈ ગયા છે। આવું કલ્પનામાં નહોતું, વિચાર્યું નહોતું, પણ જેને માં હુકમ કરે એ કાર્ય થાય। અને એમાં મારા કડીના મંડળની જે બહેનો છે એમનો પૂરેપૂરો સહયોગ છે। અઠવાડિયેથી મારા મંડળની બહેનો બધી જ અહીંયા એક ખડે પગે ઊભા રહ્યા છે, અને કડીના જે મારા મિત્ર કે મારા ભાભી નીતાબેન રંબકલાલ નાયક, એમની ખાસ પ્રેરણા અને અથાગ પ્રયત્નો, જ્યાં જવું હોય ત્યાં ખભે ખભો મિલાવી સાથે જ હોય, અને માતાજીની મારી જોગણીમાંની કોયલાવી દાદાની અસીમ કૃપા છે। અને કંઈ પણ જ્યાં માતાજીનું નામ પડે કે મદીનાબેનનું નામ પડે તે મારું ઓબલેશન સ્ટેશન સદાય હાજર રહે। કડીવાળા ભાઈઓને એક ફોન કરું કે ભાઈ કામ છે તો તરત હાજર રહે। માતાજીની ખૂબ દયા છે, અને માતાજીની પ્રેરણાથી જ આ અવિરત કાર્ય કર્યું છે। મારે જે બેબી છે એ પણ અમેરિકા છે, અને મેં જે પાડી હતી એ બેબી પણ અમેરિકા છે, અને અહીંયા માતાજીના આગળ આવી અને 2 હાથ જોડી જે માગે એ મારી માં જોગણી માં તરત હાજર કરે છે, અને દરેકના ઉપર માતાજીની કૃપા રહે, બસ એવી મારી પ્રાર્થના। આજે લગભગ 75 નોંધાવ્યું, પણ 101 ઉપર થશે એવી મારી ઈચ્છા છે, કારણ કે બધાએ મને ફોન ઉપર ઘણા બધા મંડળોએ નોંધાવી દીધું છે। 75 તો પૂરા થઈ જ ગયા છે, અંદાજે 100 ઉપર થશે। કેટલા માઈ ભક્તો આવ્યા? માઈ ભક્તો અત્યારે હાલ સુધીમાં તો 500 550 તો આવી ગયા, પણ 2000 માઈ ભક્તોની ગણતરી કરી। મેં 2000 માણસોનું રસોડું બનાવ્યું છે। માતાજીને આપવાની ગિફ્ટ જે મંડળની બહેનો હોય એ પણ મેં 2000 ઉપર મગાવી છે। એટલે માની પ્રેરણાથી જ આ બધું કાર્ય થાય છે। આ કરતા કરતા તો માં છે મને નિમિત્ત બનાવી છે, અને એ પ્રેરણા કરે એ પ્રમાણે હું કરું છું, નિમિત્ત માત્ર હું છું।